ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. મેડમ કંઈક કહેવા માંગે છે, તમે લોકો શાંતિથી સાંભળો. કુંવારા કોર્પોરેશનના સ્ટાફના મારા પ્રિય મિત્રો, આજે એક્ઝેક્ટ 11 વાગે તમે બધા અહીંયા ટચ થયા એ વાતનો મને બહુ જ આનંદ છે. મોસ્ટ વેલકમ. મેડમ, તમે અમને લોકોને કંઈક સરપ્રાઈઝ આપવાના હતા ને? હા, એ સરપ્રાઈઝ હું તમને એક્ઝેક્ટ 12:39 આપીશ. આપણે 2 ટીમ પાડીને આપણે બધા અંતાક્ષરી રમીએ. हाय हाय ये मजबूरी, ये मौसम और ये दूरी, मुझे पल पल है तड़पाए, तेरी 2 टकिया की नौकरी में मेरा लगन का सीजन जाए. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, हम तो तेरे आशिक हैं, चाहे तू माने चाहे न माने, चाहे तू माने चाहे न माने ना ના, हाँ નહીં નહીં, અભી નહીં, અભી કરો ઇંતજાર. નહીં નહીં, અભી નહીં, મેં હું બેકરાર. મેં તમને મારું સ્વપ્ન તો જણાવ્યું, પણ હવે તમારા બધાનું સ્વપ્ન શું છે એ જાણવામાં મને રસ છે. તો એ બધા ફારા ફરતી અને તમારું સ્વપ્ન શું છે જણાવો. કુંવારા કોર્પોરેશન. એ શું કરે છે? ઓ પ્રવીણભાઈ, તમે હતા? હા, મારું ધ્યાન નતું, માફ કરજો. સોરી સોરી હો સોરી. કાનજી, મને એમ લાગે છે કે તારા કાનની સાથે સાથે તારું મગજ પણ બેર મારી ગયું છે. આ તમે આમ લાંબા થાંભલા જેવા લાગ્યા ને, એટલે મને એમ કે થાંભલો છે એમ સમજીને હું તમને ઝાપડવા માંડ્યો. શું એ કરે છે? તને માણસમાં અને થાંભલામાં કંઈ ફરક નથી લાગતો? ડોબા. કીધું તો ખરું. સોરી. સારું સારું. હવે મને એમ કે જીજાજી ક્યાં છે? મિજાજી? આ ઘરમાં બધાય મિજાજી જ છે. તમે કયા મિજાજીનું પૂછો છો? એ કાનજી, હું મિજાજી નહીં જીજાજી માટે પૂછું છું. જીજાજી. જીજાજી એટલે બહેનનો વર. બનેવી. બનેવીલાલ ક્યાં છે? બનેવીલાલ? એ તો બારડોલી છે.
બનેવીલાલ બારડોલી બારડોલી ગયા ત્યાં કોઈ નવો સત્યાગ્રહ થવાનો છે હે? શું કીધું? એમ કીધું કે બનેવીલાલ બારડોલી ક્યારે ગયા? એ ગયા નથી, એ તો 40 વર્ષથી બારડોલી જ છે. બીડીના કારખાનામાં નોકરી કરે છે. બનેવીલાલ બારડોલી બીડીનું કારખાનું નહીં, નક્કી કંઈક ગડબડ છે. આ કાનજી કંઈક લોચો મારી ગયો છે. કાનજી, આ બારડોલી વાળા કયા બનેવીલાલની વાત કરે છે તું? હું મારા સગ્ગા બનેવીલાલની વાત કરું છું, જેનું નામ છે વસંતલાલ ગણગોર. કાનજી, હું તારા બનેવી વસંતલાલ ગણગોર માટે નહીં, મારા બનેવી વાસુદેવ રાજગોર માટે પૂછું છું. એમાં આટલી બુમાબુમ શું કરો છો? તારી કોઈ સાથે બેરો નથી. તારી સાથે વાત કરવી બેકાર છે. મારે છે ને જાતે જ કંઈક કરવું પડશે. પ્રવીણભાઈ અંદર ના જશો, અંદર ના જશો. એ તું મને અંદર જતા રોકે છે? ખબર છે ને તને? યાદ છે ને હું કોણ છું? હું કુંજબાળા વાસુદેવ રાજગોરનો ભાઈ છું, ભાઈ. અને એ કુંજબાળા બેન તારા આ બંગલાના અને આખા કુંવારા કોર્પોરેશનના માલિક છે, માલિક. તમે તમારા લાંબા લાંબા હાથ ઊંચા નીચા કરીને જે પણ કહ્યું એ સાચું જ હશે. તો મારું માનો ને તો અત્યારે અંદર જશો નહીં, કારણ કે તમારા મોટા બેન તમારા બનેવીને ધમકાવી રહ્યા છે, ખખડાવી રહ્યા છે, એમની લેફ્ટ રાઈટ રહી રહ્યા છે. ફુવારા કોર્પોરેશન. મિસ્ટર રાજકોર, તમે તમારી જાતને શું સમજો છો? હું મારી જાતને વાસુદેવ રાજગોર જ સમજુ છું, પણ કુંજબાળા, હું તને યાદ દેવડાવી દઉં કે હું તારો પતિ પણ છું. એ તો તમારું એડિશનલ ક્વોલિફિકેશન થયું, વધારાની લાયકાત. બાકી હકીકતમાં તો તમે મારી કંપની કુંવારા કોર્પોરેશનના પગારદાર મેનેજર છો, અને તમારે મને તું નહીં તમે કહેવાનું, અને કુંજબાળા નહીં મેડમ કહેવાનું. અરે પણ આ ક્યાં ઓફિસ છે? આ તો આપણું ઘર છે. મારે ઘરમાં પણ તમને મેડમ કહેવાનું? હા, ઓફિસની વાત થતી હોય તો ઘરમાં પણ મેડમ જ કહેવાનું. આ બધું બહુ કન્ફ્યુઝિંગ છે. હો, મને તો આમાં કંઈ સમજણ જ નથી પડતી. આપણા લગ્નને 20 વર્ષ થઈ ગયા, મને તો કંઈ સમજણ જ નથી પડતી. હવે તમારી સમજણ શક્તિ જ ઓછી હોય તો હું શું કરું? તમને ખબર છે, એકવાર માય ડિયર ડેડ મારી સામું જઈને બોલ્યા હતા કે ઘણા માણસોની માત્ર ઉંમર જ વધે છે, સમજણ શક્તિ નહીં. એ તમારા ડેડ તમારી સામે જોઈને બોલ્યા હતા ને? Of course. હા હા હા, મારા પરમ પૂજ્ય સસરાજી કેટલું સાચું બોલતા હતા. મારા ડેડ તો હંમેશા સાચું જ બોલતા હતા. પણ હવે તમે મને સાચે સાચું કહો કે તમારા મોબાઈલના બિલમાં આટલો ધરકમ વધારો કેમ થયો? ના 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 ના, આ મારું બિલ છે ને લગભગ ગયા મહિના જેટલું જ છે, વધારો નથી. જુઠ્ઠું ના બોલો. જુઓ, આ બિલમાં 60 પૈસાનો ધરકમ વધારો થયો છે. હું તમને સમજાવું. આ ગયા મહિને શું થયું કે મારું બિલ 0 હતું, બરાબર છે? હવે આ મહિને મેં માત્ર એક જ આઉટગોઈંગ કોલ કર્યો એટલે 60 પૈસાનું બિલ આવ્યું. બસ એનું બિલ છે. હવે આ 60 પૈસા જેવી મામૂલી રકમ માટે તો મને 60 મિનિટથી ખખડાવી રહ્યા છો. 60 પૈસાની રકમને તમે મામૂલી રકમ કહો છો? મિસ્ટર રાજકોર, આપણા દેશની 100 કરોડની વસ્તી જો આમ 60 પૈસાને બરબાદ કરે તો 6 કરોડ રૂપિયા થયા. સમજાય છે તમને? તમારી વાત સાંભળીને તો મને એમ લાગે છે કે હમણાં સીબીઆઈ કે પોલીસ વાળા આવી કોઈ આર્થિક કૌભાંડના ગુના હેઠળ મને જેલ ભેગો કરશે. તમારા જેવા 60 પૈસા બરબાદ કરનાર માણસને તો જેલ ભેગા જ કરવા જોઈએ. અરે પણ મેડમ, એ 60 પૈસાનો ફોન પણ મેં તમારા કામ માટે કર્યો હતો. હા, તમને યાદ છે? આ ગયા શનિવારે તમે મને આ પેલું પપૈયું લેવા મોકલ્યો હતો, બરાબર છે? એ વખતે શાકવાળાની દુકાનેથી જ કાચું પપૈયું લાવું કે પાકું પપૈયું એ પૂછવા માટે ફોન કર્યો હતો. ઓહ મિસ્ટર રાજકોર, આ તો ઓફિશિયલ ફોન કહેવાય, આમાં પૈસા બરબાદ ના કરે કહેવાય. તમારા ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, જાઓ, યુ કેન ગો. હા હા હા, જો બહુ ખખડાવે છે, બાપરે બહુ ખખડાવે છે, બહુ ખખડાવે છે. મિસ્ટર રાજકોર, હા હા હા, ઓફિસ આ બાજુથી જવાનું છે, આમ કેમ જાઓ છો? મારે તૈયાર તો થવું પડશે ને. આઈ સી, પ્લીઝ ગેટ ગોઈંગ, ગેટ ગોઈંગ. ફુવારા
કોર્પોરેશન. બાણું લાખ જોખમોના ધણી મારા પ્રવીણ મામાને ઘણી ખમ્મા. તે મને કઈ કહ્યું રાજુ? ગુડ મોર્નિંગ માય ડિયર મામુ. મેં એવું કહ્યું. તો મારા રેઇનડિયર ભાણા સીધી સાદી ભાષામાં વાત કરો ને. આમ ઐતિહાસિક નાટકોના ડાયલોગ બોલતા હોય એવું કેમ બોલો છો? તમે ગમે ત્યારે જોખમો તો ઉઠાવતા જ હોવ છો ને, એટલે મેં તમને 92 લાખ જોખમોના ધણી કહ્યા. તમારે તો મને થેન્ક્સ કહેવી જોઈએ. એ પછી કહીશ, પણ તારી વાત સાચી છે ભણે. આ મારી મોટી બેન એટલે કે તારી મમ્મી અને મારા જીજાજી એટલે કે તારા પપ્પા, આ બંને સાથે કામ કરવું ને એ ભરપૂર જોખમોથી ભરેલું છે. કારણ કે આ બંને ક્યારે શું કરશે ને એની કઈ ખબર જ નથી પડતી. પણ અત્યારે આ કાનજી ત્યાં ઊભો શું કરે છે ને એની મને નથી ખબર પડતી. ડિયર ભાઈ, તારી મમ્મી તારા પપ્પાને ધમકાવી રહી છે અને કાનજી આ એક્શન સિક્વન્સના ડાયલોગ સાંભળી રહ્યો છે. એ મામા, આ કાનજીને તો સાંભળવામાં પ્રોબ્લેમ છે, પછી કઈ રીતે સાંભળે? એ તું એને જઈને પૂછ. એને પૂછવાનું મારે? પૂછી નાખીએ. એ કાનજી, એ ભાણ્યા, કાનજીને બોલાવો હોય ને તો આમ બૂમાબૂમ નહીં કરવાની, એને છે ને મોબાઈલ કરવો પડે. મોબાઈલ અને કાનજીને એને તો સાંભળવામાં પ્રોબ્લેમ છે, તો પછી આ મોબાઈલની નાની રીંગો સમજાશે એને? સંભળાશે? એવું છે કે આમાં સમજણ જોઈએ. એ કાનજી છે ને એનો મોબાઈલ એના ખિસ્સામાં રાખે છે અને એ પણ પાછો વાઇબ્રેટર પર. એટલે જેવું આમ ગલગલિયા થાય ને આમ ઝપકીને ફોન ઉપાડશે. જોવું છે તારે? જો બતાવ. આ વાગી. જો છે ને. હા. હેલો હેલો, અરે ભાઈ જોરથી બોલો, અહીંયા સિંગલ પકડાતા નથી. એ કાનજી, હવે તારી સિંગલ પકડ. પ્રવીણ બોલું છું. પ્રવીણભાઈ ક્યાંથી બોલો છો? આ તારી સામેથી જ બોલું છું. બોલો બોલો. હું શું કહું છું, રાજુભાઈ અહીંયા આવ્યા છે અને એમણે તારી સાથે વાત કરવી છે. તું એમને જ ફોન આપું છું, બરાબર? લે વણ્યા, વાત કર. આપણે છે ને બધું ફ્રી સ્કીમમાં જ છે. ફ્રી સ્કીમમાં? હેલો કાનજી, કેમ છે ભાઈ? મજામાં ને? ઓ મજામાં, પણ ભાઈ ઝટ પતાવજો હો, મારે અહીંયા બહુ અગત્યનું કામ છે યાર. અગત્યનું કામ તારે છે તો અમે અહીંયા નવરા છીએ. અને એ કાનજી, તું ત્યાં ઊભો મારા મમ્મી પપ્પાનો ઝઘડો સાંભળે છે ને, તો તને કઈ સંભળાયું? ના ભાઈ ના, આ એ લોકો મોબાઈલ ઉપર નથી ઝઘડતા ને એટલે કઈ સંભળાતું જ નથી. તો પછી તું ત્યાં ઊભો શું કરે છે ભઈલા? એ ફોન કટ કર અને જા મારા અને પ્રવીણ મામા માટે સ્પેશિયલ ચા લઈ આવ. જા કાનજી, તું જા. જઉં છું. એમાં આમ બૂમો શું કામ પાડો છો? હું કઈ બહેરો નથી. કોર્પોરેશન. મેડમ, હા હું ઓફિસ જાઉં છું. મારે માટે કોઈ સૂચના છે? હા, આ મારા ડેડીને યુએસએ ના એડ્રેસ પર કુરિયર કરવાનું છે. એડ્રેસ લખીને કુરિયર કરજો હો મિસ્ટર રાજગોર. એડ્રેસ લખીને જાતે જ કોરિયરની ઓફિસે જઈને આપી આવીશ. હવે બીજી કોઈ સૂચના છે? મિસ્ટર રાજગોર, આપણા ઘરમાં ગડબડિયા કોણ છે? ગડબડિયા? મેડમ, આપણા ઘરમાં તો બધા ગડબડિયા છે. કેમ આજે આવું છે? અરે આ એના નામે ક્રેડિટ કાર્ડ આવ્યું છે. હે? હા, ક્રેડિટ કાર્ડ વાળા ખરા છે હો. પહેલા છે ને આમ ફોન ઉપર ક્રેડિટ કાર્ડ માટે આગ્રહ કરતા હતા, હવે તો સીધું એડ્રેસ પર મોકલી જ આપે છે. મને લાગે છે કે આપણે એમને પાછું રિટર્ન કરી દઈએ, કારણ કે એને કહી દઈએ કે આ કોઈ ભળતા સળતા એડ્રેસ પર અહીંયા આવી ગયું છે. ના મેડમ, હા, એવું કરવાની કઈ જરૂર નથી. હવે ક્રેડિટ કાર્ડ આવી જ ગયું છે, જલસા કરી લઈએ. પછી કોઈ પૂછશે ને તો કહી દઈશું આ નામની કોઈ વ્યક્તિ અમારા ઘરમાં છે જ નહીં. મિસ્ટર રાજગોર, આ તો ખોટું કહેવાય.
અને મારા ડેડ કહેતા હતા કે ખોટું કામ કરનારનો અંજામ પણ ખોટો જ આવે છે. વાહ, આ કોઈ ફિલ્મી બાવાનો ડાયલોગ હોય ને એવું લાગે છે. What? નહીં, નહીં, એટલે કે આમ કે બહુ સરસ ડાયલોગ છે, આમ કોઈ ફિલ્મમાં ચાલે એવો. હા સાહેબ. હા મેડમ, હા, મારે તમને એક ખાસ વાત કહેવી છે. કઈ નાખ. તમે મને છે ને કાને પહેરવાનું મશીન લાવી આપો. એના વગર બહુ જ તકલીફ પડે છે. ભાઈ, તકલીફ તો પડે જ છે, પણ તને નહીં, અમને સામેવાળાને. તમે જે કહેતા હોય તે. આ લોકો ધીમેથી બોલે એ મને સંભળાતું નથી, અને મોટેથી બોલે એ મને ગમતું નથી. માટે જ કહું છું મેડમ, સાંભળો. લોકો બેરો બેરો કે એ આ કાંજી ગરબડિયાને જરાય પસંદ નથી. એક મિનિટ. તારું નામ કાંજી ગરબડિયા છે? ખાસ તો કાંજી મારું નામ છે અને ગરબડિયા મારી અટક. બહુ પ્રોપર નામ છે હો તારું. લે, આ તારું ક્રેડિટ કાર્ડ આવ્યું છે. એમ મારું ક્રેડિટ કાર્ડ આવી ગયું? હાસ, હવે હું મારી મનપસંદ વસ્તુ લઈ શકીશ. એમ? કઈ મનપસંદ વસ્તુ? લેટેસ્ટ મોબાઈલ ફોન, હા? ખોટા પડે એવો. એ કાંજી, આ મોબાઈલ ફોનની જરૂર નથી. આ કાને પહેરવાનું મશીન લે ને તો સારું. ના હો, હું કઈ બેરો નથી. ફુવારા કોર્પોરેશન. દારાબેન શું થયું? આમ અચાનક કેમ રડવા માંડ્યા? અરે અમથાલાલ, આ ધારા આમ અચાનક હસવા અને આમ અચાનક જ રડવા પણ માંડે છે. કારણ કે એને ટીવી પરના યોગના ગુરુ પાસેથી એવું સાંભળ્યું છે કે હૃદયની ઉર્મિઓ અને આવેગોને ક્યારેય અવરોધવા નહીં, એને હંમેશા વહેવા દેવા જોઈએ. એમ તો અત્યારે એના હૃદયમાં એવી તો કઈ ઉર્મી આવી કે એને આમ રડવું આવ્યું? હું કહું, હા, મને છે ને, મને એવું લાગે છે કે આ ધારાના માથે છે ને પેલું ચડી ગયું છે. એટલે સુનિલજી, તમે એમ કહેવા માંગો છો કે આ ધારાના માથે જુઓ ચડી ગઈ છે? સુનિલ ક્યાં છે? ના, હું નથી કહેતો. હું એમ નથી કહેતો. હું એમ કહું છું કે એના માથે પેલું ચડી ગયું છે. પેલું કહેવાય ને, સમજી ગયો. સુનિલ એમ કહેવા માંગે છે કે ધારાના માથે દેવું ચડી ગયું છે એટલે આમ રડે છે. ના, એ પણ નહીં. પેલું કહેવાય ને, પેલું ચડી ગયું હશે યાર. પેલું એ સુનિલ, તું એમ કહેવા માંગે છે ને કે દારાના માથે ઘમંડ એટલે કે અભિમાન ચડી ગયું છે, એમ ને? ના, તો એ નહીં. અરે બસ, તમે લોકો હવે છે ને આ સુનિલભાઈના શબ્દો શોધવાની રમત બંધ કરો. તમારા લોકોના આવા વર્તનના કારણે ધારાનું ટેન્શન વધી રહ્યું છે. ટેન્શન, એ જ કહેવા માંગુ છું ક્યારનો કે ધારાના માથે ટેન્શન ચડી ગયું હશે એટલે રડે છે. અરે પણ એના માથે એવું તે કયું ટેન્શન ચડી ગયું છે તે આમ રડે છે? મને છે ને થેન્ક યુ. મને ટીનાનું ટેન્શન છે. ટીનાનું ટીનાનું ટેન્શન? પણ એ તો એના ઘરે ગઈ છે બરોડા. એ તો આજે આવી જ નથી. તો એનું ટેન્શન તું શું લેવા કરે છે? આ ટીના બરોડાથી પાછી નથી આવી ને તો એના ભાગનું બધું કામ મારે એકલીને કરવું પડશે. તમે તો આટલી નાની વાતને આવડી મોટી કરી નાખી. મને એમ કે કઈ ગંભીર ઘટના બની હશે. મારા માટે તો આ ગંભીર વાત જ છે. સારું, હવે બધી વાત જવા દો. ગણપત, તું એક કામ કર, આ ગંભીર વાત ઉપર ગંભીર ચાલી જાવ. જા. ચાલો, આપણે આપણા કામે લાગો. ચલો.
હાલો, ગુડ મોર્નિંગ કુવારા કોર્પોરેશન. હાલો, હાલો. લાગે છે આ ફોન પાછો બગડી ગયો. રીટા, તું કેટલી નસીબદાર છે. તારે આજે કઈ કામ જ નહીં કરવાનું. ચોપડી ગયો બાર બધે દોડા દોડી પકડા પકડી ચારે બાજુ. અરે કયું પણ શું થયું એ તો કે. અરે પેલો સેવા વાળો મેવાલાલ હતો ને હા, એ ગુજરી ગયો. હશ, બહુ સારું થયું. અરે બહુ સારું થયું. હા? પુલ ગયું અને ફોરમ રહી, ઝાડ પડ્યું અને જગ્યા થઈ. અરે ઝાડના જળ જેવા જે ટેકેદારો છે ને એ ચારે બાજુ બધું બંધ કરાઈ રહ્યા છે. એમ? ઓહો હો હો. તો મારે રૂબરૂમાં જઈને મેડમને આ બધું જણાવવું પડશે. હું જઉં છું એમને કહેવા માટે. હો. જણાવો જાઓ જાઓ જાઓ. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.